નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાના સબરીધામ નજીક સભા કરી રેલી કાઢી ભાજપના ઉમેદવારે નામાંકન ભર્યું. તાપી જિલ્લાના સેવા સદન ખાતે જઈ ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું, જેમાં સબરીધામ ખાતે જાહેર સભાનું આયોજન કરી ત્યાંથી રેલી કાઢી સેવા સદન ખાતે પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું હતું, જેમાં રાજ્યના મંત્રી તેમજ સુરત અને તાપી જિલ્લાના ધારાસભ્ય અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. જેમાં ઉમેદવારે શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું, જેની માહિતી 2 કલાકે મળી હતી. કુકરમુંડા ખાતે ભારતીય સેનામાંથી સેવાનિવૃત્ત થયેલ જવાનની ભવ્ય રેલી નીકળી. કુકરમુંડા તાલુકાના ઝેરીબેડાનો ભારતીય સેનામાં ફરજ બજાવનાર જવાન વિલાસભાઈ સેવાનિવૃત્ત થતાં વતન પરત આવતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત સાથે રેલી યોજાઈ હતી, જેમાં ગ્રામજનોએ પુષ્પહાર કરી શાલ ઓઢાડી જવાનનું સન્માન કરાયું હતું, જેની વિગત મંગળવારના 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લાના બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવારે કરોડોની મિલકત જાહેર કરી. તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતા અને બારડોલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ પોતાની જંગમ અને સ્થાવર મિલકત દર્શાવી છે, જેમાં સિદ્ધાર્થ ચૌધરીએ 2,80,16,716 રૂપિયાની મિલકત દર્શાવી હોવાની માહિતી 2 કલાકે મળી હતી. ઉચ્છલ પોલીસે લૂંટ ચલાવનારા બંને આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી. ઉચ્છલ પોલીસ મથકે ગત દિવસે ટોકરવા ગામના બસ સ્ટેન્ડ નજીક એક ટેમ્પામાંથી સુમોલ દાણની 2 ગુણની ચપ્પુ બતાવી લૂંટ ચલાવી હતી, જે બનાવમાં પોલીસે પ્રહલાદ અને નિલેશને ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે બાબતની વિગત સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા લોકસભાની ચૂંટણી અંતર્ગત એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં ઉમેદવારો દ્વારા કચેરીમાં પ્રવેશ તેમજ વાહનોના કાફલાની મર્યાદા સંદર્ભે અલગ અલગ મુદ્દાને આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેની માહિતી 3 કલાકે આપવામાં આવી હતી. વ્યારા શહેરમાં આવેલ અંબાજી મંદિર ખાતે આઠમ નિમિત્તે હવન કરવામાં આવ્યો, જેમાં ભક્તોની ભીડ જામી હતી. વ્યારા નગરમાં આવેલ અંબાજી મંદિર ખાતે આજે તારીખ 16 એપ્રિલના રોજ સાંજે 5 વાગ્યે ચૈત્રી નવરાત્રિના આઠમ નિમિત્તે ભક્તોની ભીડ જામી હતી, જેમાં ભક્તો દ્વારા હવન પૂજા કરવામાં આવી હતી, જેમાં ભક્તોની ભીડ જામી હતી. સોંગઢ આદર્શ ગેસ્ટ હાઉસમાં પોલીસે રેડ કરી જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કર્યો. તાપી જિલ્લા એસઓજી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સોંગઢ ખાતે આવેલા આદર્શ ગેસ્ટ હાઉસમાં આવતા જતા મુસાફરોની પથિક એપમાં નોંધ નહીં પાડતા પોલીસે સાવન ચૌધરી સામે જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત મંગળવારના રોજ 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. ભુરીવેલ ગામે પોલીસે રેડ કરી મહિલા આરોપીને ઘરેથી વિદેશી દારૂની બોટલો ઝડપી લીધી. ઉકાઈ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ભુરીવેલ ગામે રેડ પાડી હતી, જ્યાં મહિલા આરોપી મનીષાબેન નાયકાના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે મહિલા આરોપીને અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની માહિતી 5 વાગે પ્રાપ્ત થઈ હતી. બારડોલી બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારના ટેકામાં ડમી ઉમેદવાર તરીકે અમરસિંહ ચૌધરીએ ફોર્મ ભર્યું. તાપી જિલ્લાના સેવા સદન ખાતે જઈ કોંગ્રેસ પક્ષના ઉમેદવારના ટેકામાં તેમના પિતા અમરસિંહ ચૌધરીએ ડમી ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ ભર્યું હતું, જેમાં અન્ય આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી 1 કલાકે મળી હતી. તાપી જિલ્લા સેવા સદન ખાતેથી લોકસભા ચૂંટણીને લઈ આજે 4 ફોર્મ વિતરણ કરાયા. તાપી જિલ્લા સેવા સદન ખાતેથી લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર સેવા સદનથી લઈ ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, જેમાં 3 ફોર્મ આમ આદમી પાર્ટી અને 1 ફોર્મ સરદાર પટેલ પક્ષ દ્વારા લઈ જવામાં આવ્યા છે. આમ કુલ 4 ફોર્મ આજે તારીખ 16ના રોજ લઈ જવામાં આવ્યા હોવાની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા એસપી દ્વારા રામનવમીના તહેવારને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. તાપી જિલ્લાના એસપી દ્વારા આગામી રામનવમીના તહેવારને અનુલક્ષીને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં અફવા, ખોટા મેસેજ જેવા અલગ અલગ મુદ્દાને આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરી કંટ્રોલ રૂમનો નંબર જાહેર કરવામાં આવ્યો છે, જે માહિતી 3 કલાકે મળી હતી. તાપી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાનના દિવસ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું.
તાપી જિલ્લાના ચૂંટણી અધિકારી દ્વારા લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં મતદાનના વિવિધ તબક્કાઓને ધ્યાને લઈને તાપી જિલ્લામાં ડ્રાય ડે જાહેર કરવા અંગેનું જાહેરનામું અલગ અલગ મુદ્દાને લઈ પ્રસિદ્ધ કરાયું છે, જે માહિતી 6 કલાકે બહાર પાડવામાં આવ્યું હતું. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.